જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના સરપંચ તેમજ ખેડૂતો સાથે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત લોકો અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની ઉપસ્થિતિમાં બાબરકોટ ગામના ખેડૂતોએ પોતાની જમીન પ્રશ્ન બાબતે જિલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા ખેડૂતોની આપવીતી સાંભળી હતી। આ આવેદનપત્રમાં જણાવેલ કે બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટની નર્મદા સિમેન્ટ વર્કર્સ અને ગુજરાત સિમેન્ટ વર્કર્સ કોવાયા દ્વારા ખેડૂતોને વારંવાર પરેશાન કરતા ભારે રોષ જોવા મળ્યો હતો। આ બંને કંપનીઓ દ્વારા ગામના ખેડૂતો પાસેથી 20 થી 30 વર્ષ પહેલા અમારા ગામના ખેડૂતો પાસેથી તેમની જમીનના દસ્તાવેજ કરાવી લીધેલ અને ભવિષ્યમાં ભાવ આપવાની શરતે જમીનની ખરીદી કરેલ હતી તેમજ ખેડૂતોની સંમતિ લીધા વગર જ સંપાદન એવોર્ડ પસાર કરીને ખેડૂતોની કિંમતી જમીનો પચાવી પાડેલ છે। તેમ છતાં પણ હાલ આ બંને અલ્ટ્રાટેક સિમેન્ટની કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર રકમ આપવાના બદલે ગુજરાત સરકાર દ્વારા બહાર પડેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ 2020 નો નવો કાયદો કે જે ગેરકાયદેસર દબાણ કે જમીન મિલકત પચાવી પડનાર લોકો સામાન્ય જનતાના રક્ષણ માટે ઉપયોગ કરવા માટે બનેલ છે। ત્યારે આવા કાયદાનો કંપની દ્વારા ગામડાના ગરીબ ખેડૂતો સામે ઉપયોગ કરવા માંગે છે જે યોગ્ય નથી। ઉપરાંત આ ખેડૂતો પાસે 20 થી 30 વર્ષથી સતત કબજો ભોગવતો આવેલો છે જેમાં તેઓ ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે હવે કંપનીઓ દ્વારા ખેડૂતોને ડરાવી આ જમીન ખાલી કરાવવા માટે ખોટું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ 2020 કાયદાથી પણ વિપરીત છે। ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરીને અમારા બાબરકોટ ગામના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા ખેડૂતોએ માંગ કરી હતી। આ તકે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, સરપંચ પ્રતિનિધિ અનકભાઈ સાખટ, અજયભાઈ ચિયાર, હિતેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આ સમગ્ર બાબતને લઈ આવતીકાલે જિલ્લા કલેક્ટર દ્વારા કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। રાજુલા વિધાનસભાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી। એ સંદર્ભે ગઈકાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા। ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી આંસુ પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી। રજૂઆત અસંખ્ય વાર કરી છે ભૂતકાળમાં પણ, છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે। ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું ભૂતકાળમાં પણ આ બાબતે મને મુખ્યમંત્રીશ્રી પાસે પણ 1-2 વખત મારે જવાનું થયું હતું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી, પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો, અમને સાંભળો એમની પણ ખેડૂતોને સાંભળો। એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીં આવ્યા। માનનીય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને, ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે 11:30 વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે। એટલે આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એવી અપેક્ષા છે। બાબરકોટ ગામે 1982 થી અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ, નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ, આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીડ છે એ બાબરકોટ ગામે આવેલું છે। વર્ષો પહેલા જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને ભોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે 8-10 હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું। પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકેન પ્રત્યે
પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને બળજબરીપૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે અને લેન્ડ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે. એ બાબતે અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં એની નકલ કલેક્ટર સાહેબે આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો ઇસ્યુ ઊભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહ્યું છે.